તો મિત્રો આપણા જોડે આજે એક્ટિવા આવી છે હોન્ડાની 3G, એમાં બેલ્ટ ચેન્જ કરવાનો છે. બેલ્ટ તૂટી ગયો છે. તો આજે આપણે આમાં જાણીશું કે કેટલાની આજુબાજુમાં બેલ્ટ આવશે, એની MRP શું છે, કેટલા કિલોમીટર પર ચેન્જ કરવો જોઈએ. અને ફિટનેસ તો તમે જોઈ રહ્યા છો કે આના મતલબમાં એકદમ ખરાબ થઈ ગયું છે, તૂટી ગયું છે. તો હાલમાં મારા જોડે જેન્યુન હોન્ડાનો બેલ્ટ છે. શું એની MRP છે એ પણ આપણે જોઈ લઈશું. તો મિત્રો આ જે છે એનો પાર્ટ નંબર છે અને એની MRPની વાત કરીએ તો 450 રૂપિયા MRP છે. તો બેલ્ટ કેટલા ટાઈમમાં ચેન્જ કરવાનો રહેશે આપણે એના વિશે પણ જાણી લઈશું. તો કંપનીના રૂલ્સ મુજબ આપણે જોઈએ તો મિનિમમ 10 થી 12 હજારની અંદર બેલ્ટ ચેન્જ કરવાનો હોય છે. કારણ કે જો ચેન્જ ના કરીએ તો કહેવાના મતલબ આ રીતે ચિરાડો ને એવું બધું પડી જતું હોય છે. તો કહેવાના મતલબમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. તો બેલ્ટ ચેન્જ કરવાનો આ રીતે સિસ્ટમ હોય છે. અને એવું કાંઈ પણ લાગે એક્ટિવા વિશે તો કમેન્ટ બોક્સમાં જણાવો.